હાર તૈયાર રાખ્યો છે. કોઈને કાંઈ પૂછવું હોય તો પહેલા આપણે એનું સન્માન કરીએ અને પછી એને જે પૂછવું હોય એ પૂછે. ભાઈએ વાત કરી એવું છે, વડીલે વાત કરી. ઘણા બધા કહે કે આ સવાલ આમ આદમી પાર્ટીના નેતાને જ શા માટે, કેમ ભાજપના નેતાને પૂછવા નથી જતા? જેટલા ભાજપના નેતાને સવાલ પૂછવા ગયા છે એના વાહા કાબરા કરી નાખ્યા છે પોલીસ વાળાને કરી. મારી વાત સાચી છે? ન છૂટકે બાપડાને પૂછવું છે, એની અંદરથી આત્મા જાગ્યો છે, પણ બીક લાગે છે કે ઓલા વાહો ફાડી નાખે, ન્યા ન જવાય. જાવું ક્યાં? તો આમ આદમી પાર્ટી વાળા પાસે જાવ. આજે અમે એ વાતનો આનંદ અનુભવીએ છીએ કે કમસે કમ બોલતા તો શીખવાડ્યું, કમસે કમ સવાલ કરતા તો શીખવાડ્યું. કોઈ ધારાસભ્યને રૂડું લગાડવા માટે સવાલ કરવા આવે, કોઈ ભાજપના નેતાને રૂડું લગાડવા સવાલ કરે, કોઈ કોંગ્રેસના અમે ગણા ગાંઠા વૈદ્યા છીએ નેતાને રૂડું લગાડવા સવાલ કરે. પણ અમારા મંચ સુધી આવતા થયા અમે એ કહીએ છીએ કે ભાજપના નેતાઓ સવાલ કરવા માટે જે લોકોને મોકલે છે અમે એનાથી ખૂબ રાજી છીએ. પણ અમે એક જોક સાંભળ્યો હતો, હું નાનો હતો ત્યારે. એક વકીલે અસીલને એવું કહ્યું કે તને કાંઈ પણ હામાવાળાનો વકીલ પૂછે એટલે તારે મ્યાઉ કહેવાનું. હું કહીશ કે આ ગાંડો છે, એને ખબર પડતી નથી. એટલે કોર્ટમાં હામાવાળા વકીલે પ્રશ્ન પૂછ્યા તો જે પ્રશ્ન પૂછે એને કે મ્યાઉ. વાત પૂરી થાય કે મ્યાઉ. શીખવાડ્યું તું, કેસ જીતી ગયા, માનસિક તકલીફ છે કહેવામાં આવ્યું. ત્યાર પછી ઓલા વકીલે કીધું મારી ફી, તો કે મ્યાઉ. આ તૈયાર કરીને અમારા મંચ સુધી મોકલે છે ને જો આ રિવર્સમાં એક દિવસ મિસાલ ફૂટે નહીં તેમ મને કહેજો.